નહીં હાલે. હમણાં સરકાર કાઢી નાખશે ને બિનખેતી, તો સત્તા પ્રકાર તો બદલેલો રહ્યો ને. એકમાં દિવેલિયું લખ્યું છે તો હાલે નહીં. ખ્યાલ આવી ગયો? સત્તા પ્રકાર સરખો હોવો જોઈએ. એટલે 7 નંબરમાં સત્તા પ્રકાર બેમાં એક સરખો આવવો જોઈએ. 7 નંબરમાં માલિકી એક સરખો હોવો જોઈએ. માલિકી એક શબ્દ બોલું છું. 7 નંબરની અંદર રમણીકભાઈ લવજીભાઈ કોટડિયા છે તો બીજા 7 નંબરમાં પણ એ જ હોવું જોઈએ. એકમાં રમણીકભાઈની યાર એના છોકરાનું નામ છે ને એકમાં નથી, તો માલિકી એક સરખો નથી. એકમાં રમણીકભાઈ સાથે પ્રવીણભાઈની ભાગીદારી છે 50-50%. બીજામાં રમણીકભાઈ પ્રવીણભાઈની ભાગીદારી 25-75% છે, તો હાલે નહીં. કારણ કે એકત્રીકરણ કર્યા પછી ભાગ કેમ નક્કી કરવો? સમજાઈ ગયું છે? માલિકી એક સરખો હોવો જોઈએ. સમજાઈ ગયું? 3 શરતોનું પાલન થવું જોઈએ. બહુ સરળ ભાષા મેં સમજાવી દીધું છે. અમારે કાંઈ લગભગ પ્રશ્ન પૂછવા જેવો રહેતો નથી. સેઢો મળવો જોઈએ, સત્તા પ્રકાર સરખો હોવો જોઈએ અને માલિકી એક સરખો હોવો જોઈએ, તો જ એકત્રીકરણની વિધિ કરવાની છે. નકર બધું થયા પછી આવે પાછું.